નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. ગયા લેક્ચરમાં આપણે અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ચર્ચા કરતા હતા. તો એમાં આપણે છેલ્લે અનંત અંતરે જો વસ્તુનું સ્થાન હોય, અહીંયા મેં એક ટેબલ બનાવી દીધું છે. એમાં જુદા જુદા સ્થાને છે એ કેવા પ્રતિબિંબ મળશે તેની આપણે ચર્ચા કરતા જશું અને સાથે સાથે છે એ ટેબલ પણ બનાવતા જશું. તો વસ્તુનું સ્થાન અનંત અંતરે હોય ત્યારે પ્રતિબિંબ ક્યાં મળ્યું હતું આપણને? વસ્તુના મુખ્ય કેન્દ્ર પર, એટલે કે એફ પર. પ્રતિબિંબનું પરિમાણ એટલે કે એનું માપ, સાઇઝ કેવી હતી? તો કે ખૂબ જ નાનું હતું, બિંદુવત હતું. પ્રતિબિંબનો પ્રકાર કેવો હતો? તો કે વાસ્તવિક અને ઉલટું હતું. વાસ્તવિક પ્રતિબિંબને પડદા ઉપર ઝીલી શકાય છે, એની શું છે? લાક્ષણિકતા છે. તો હવે આપણે બીજો જે સ્થાન નક્કી કરશું વસ્તુનું, એ આ વક્રતા કેન્દ્ર સી થી થોડે દૂર, વક્રતા કેન્દ્ર સી થી દૂર વસ્તુને નામ આપી દઈએ એ બી. હવે જ્યારે સી થી થોડેક દૂર હશે વસ્તુ, ત્યારે પ્રતિબિંબ ક્યાં અને કેવું રચાશે? તો પ્રતિબિંબ ભણ્યા હતા ત્યારે મેં તમને કીધું જ હતું કે પ્રતિબિંબ છે એ શું છે? તો કે કોઈ પણ એક બિંદુવત ઉદ્ગમ હોય, ત્યાંથી પ્રકાશના કિરણો નીકળે, પરાવર્તન અથવા વક્રીભવન પામી જે બિંદુએ મળે એટલે કે એકબીજાને છેદે, તેને પ્રથમ બિંદુનું શું કહેવામાં આવે છે? પ્રતિબિંબ કહેવામાં આવે છે. તો અહીંયા કિરણ આકૃતિ દ્વારા આપણે પ્રતિબિંબનું સ્થાન નક્કી કરવાનું છે. તો એ પ્રકાશના કિરણો છેદવા જરૂરી છે, તો ઓછામાં ઓછા 2 કિરણો હોવા જોઈએ, કારણ કે એકલું કિરણ તો કોઈને છેદવાનું નથી. એટલે આપણે અહીંયા આકૃતિ 2 કિરણોને લઈ અને દોરશું અને એનું પ્રતિબિંબનું સ્થાન છે એ સમજશું. તો અહીંયા દાખલા તરીકે આ એ બિંદુનું છે આપણે ઉપયોગ કરીએ પ્રતિબિંબનું સ્થાન નક્કી કરવા માટે. આમાંથી એક કિરણ છે એ મુખ્ય અક્ષને સમાંતર આપાત થયું. આ છે આપાત કિરણ. હવે તમને બધાયને ખબર છે, અગાઉ મેં ભણાવી જ દીધું છે કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ પરાવર્તન પામી અને ક્યાંથી પસાર થાય? તો કે એના મુખ્ય કેન્દ્રમાંથી, એટલે કે એફમાંથી. વક્રતા કેન્દ્ર સી માંથી એક બીજું કિરણ પસાર કરીએ. હવે તમને બધાને ખબર છે કે વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થયેલું જે કિરણ છે એ પરાવર્તન પામી અને તે જ દિશામાં પાછું વળે, એટલે કે ફરી પાછું આ જ દિશામાં પરાવર્તન પામશે અને બંને છે એ ભેગા ક્યાં થયા? અહીંયા. તો અહીંયા કોનું પ્રતિબિંબ મળ્યું મને? એ ડેક્સનું. આ જ રીતે આખી જે વસ્તુ છે એનો દરેક બિંદુ છે એ ઉદ્ગમ તરીકે વર્તે, દરેકમાંથી પ્રકાશના કિરણો છે આપાત થાય, પરાવર્તન થાય અને એને અનુરૂપ બિંદુએ મળતા જાય. તો આ રીતે છે એ વસ્તુનું પ્રતિબિંબ અહીંયા આપણને મળશે. એ ડેક્સ, બી ડેક્સ, એવું એને નામ આપીએ. તો તમે જોયું કે વક્રતા કેન્દ્ર સી થી દૂર મૂકેલી વસ્તુ હતી, તો એનું પ્રતિબિંબ ક્યાં મળ્યું? તો કે મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્રની વચ્ચે. વસ્તુના પરિમાણ કરતાં કેવું મળ્યું? નાનું. કેવું મળ્યું? તો કે વાસ્તવિક અને ઉલટું. હવે આ અંતર્ગોળ અરીસો છે, આગળના ભાગમાં પ્રતિબિંબ મળે છે, એટલે એ હંમેશા કેવું હશે? વાસ્તવિક જ હશે. તો અહીંયા આપણે બીજા કોલમમાં પહેલાં છે એ વસ્તુનું સ્થાન લખીએ. તો કે વસ્તુનું સ્થાન ક્યાં છે? હવે અહીંયા હું ટૂંકમાં જ લખીશ, વક્રતા કેન્દ્ર સી થી થોડે દૂર. વક્રતા કેન્દ્ર સી થી થોડું દૂર. હવે વક્રતા કેન્દ્ર સી થી થોડું દૂર, તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળ્યું? વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્રની વચ્ચે. વક્રતા કેન્દ્રને સી વડે દર્શાવીએ છીએ, મુખ્ય કેન્દ્રને એફ વડે દર્શાવીએ છીએ. એટલે અહીંયા હું ટૂંકમાં એમ લખીશ કે સી અને
એફની વચ્ચે. પ્રતિબિંબનું પરિમાણ કેવું હતું? તો કે વસ્તુ કરતાં નાનું. પ્રતિબિંબનો પ્રકાર કેવો છે? તો કે વાસ્તવિક અને ઉલટું. તો આ જ રીતે છે એ આપણે હજી આગળ જુદા જુદા સ્થાને છે એ વસ્તુ મૂકીએ તો કેવું પ્રતિબિંબ મળે છે એ જોવાનું છે. એટલે વસ્તુના સ્થાન ક્યાં ક્યાં લેવાના છે એ પહેલાં હું તમને કહી દઉં. સીથી થોડે દૂર લીધું, હવે લેશું વક્રતા કેન્દ્ર સી પર. પછી વક્રતા કેન્દ્ર સી અને એફની વચ્ચે લેશું. પછી તો કે મુખ્ય કેન્દ્ર એફ પર, અને પછી તો કે મુખ્ય કેન્દ્ર એફ અને પીની વચ્ચે. એ રીતે આપણે સિક્વન્સ વાઇઝ છે એ વસ્તુનું સ્થાન અને પ્રતિબિંબનું સ્થાન છે એ જોતા જશું. દર વખતે નવી આકૃતિ નહીં દોરીએ, આ જ આકૃતિમાં છે એ આપણે સમજતા જશું. હવે વસ્તુનું સ્થાન ક્યાં લેવાનું છે? વક્રતા કેન્દ્ર સી પર. ક્યાં લેવાનું છે ભાઈ? વક્રતા કેન્દ્ર સી પર. તો હવે વક્રતા કેન્દ્ર ઉપર વસ્તુનું સ્થાન લઈએ. આ વસ્તુ એ બી. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ પરાવર્તન પામી અને ક્યાંથી પસાર થશે? મુખ્ય કેન્દ્ર એફમાંથી. આ છે આપાત કિરણ, આ છે પરાવર્તિત કિરણ. બીજું, આ એમાંથી જ છે એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે કિરણ, અને એ પરાવર્તન પામી અને ક્યાંથી પસાર થશે? મુખ્ય અક્ષને સમાંતર. ક્યાંથી એ પસાર થશે? મુખ્ય અક્ષને સમાંતર. જો અગાઉ એટલે જ મેં તમને છે કઈ રીતે આપાત કિરણ આપાત થયું હોય તો પરાવર્તન પામી અને કઈ દિશા તરફ જશે એ અગાઉના લેક્ચરમાં સમજાવી દીધું. હું ફરી એકવાર રિવિઝન કરાવી દઉં કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થાય. મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થતું કિરણ પરાવર્તન પામી અને મુખ્ય અક્ષને સમાંતર જાય. અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું જો કિરણ હોય તો પરાવર્તન પામી અને ફરી પાછું તે જ દિશામાં, એટલે કે વક્રતા કેન્દ્રમાંથી જ પસાર થઈ અને પરાવર્તન પામશે. તો અહીંયા આપણે આ બે કિરણોનો ઉપયોગ કર્યો, એક મુખ્ય અક્ષને સમાંતર અને એક મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થતું કિરણ. એટલે અહીંયા આપણે છે એ વસ્તુના પ્રતિબિંબનું સ્થાન મળી ગયું. આને આપણે કહીએ એ ડેક્સ અને આને શું કહેશું? બી ડેક્સ. ક્યાં હતી વસ્તુ? તો કે વક્રતા કેન્દ્ર સી ઉપર હતી. ક્યાં હતી? વક્રતા કેન્દ્ર સી પર. પ્રતિબિંબ પણ ક્યાં મળ્યું? વક્રતા કેન્દ્ર સી પર. અહીંયા સી છે તો એની નીચે જ, એટલે કે ત્યાં જ તેનું પ્રતિબિંબ મળ્યું. વસ્તુનું માપ અને પ્રતિબિંબનું માપ બંનેનું માપ કેવા મળશે? સમાન મળશે. પછી તો કે પ્રતિબિંબનો પ્રકાર કેવો છે? તો કે વાસ્તવિક અને ઉલટું. વસ્તુ આ તરફ છે તો પ્રતિબિંબ છે એનું જ્યાં એ બિંદુ છે એ નીચેની તરફ આવ્યું, એટલે કે પ્રતિબિંબના પ્રકારમાં શું આવશે? વાસ્તવિક અને ઉલટું. તો અહીંયા ત્રીજી કોલમમાં આપણે લખશું વક્રતા કેન્દ્ર સી પર જ્યારે વસ્તુ હોય ત્યારે પ્રતિબિંબનું સ્થાન એ પણ ક્યાં આવશે? સી પર. પરિમાણ કેવું? તો કે વસ્તુ જેવડું જ. જેટલી વસ્તુની ઊંચાઈ હશે એટલી જ કોની ઊંચાઈ હશે? પ્રતિબિંબની ઊંચાઈ. ક્યારે? વક્રતા કેન્દ્ર સી પર હશે ત્યારે. પ્રકાર કેવો હશે પ્રતિબિંબનું? તો કે વાસ્તવિક અને ઉલટું. હવે જો આ બધું છે એ પ્રેક્ટિકલ પણ આનું શક્ય છે. આપણી આગળ અંતર્ગોળ અરીસો હોય અને એની સામે તમે મીણબત્તી મૂકો તો મીણબત્તીનું પ્રતિબિંબ મીણબત્તીની સાઇઝ જેવડું અને એની જગ્યાએ એક્ઝેક્ટ નીચે પડદા ઉપર જ્યારે મળે
તો આપણને ખબર પડી જાય કે એ આપણે લીધેલા અંતર્ગોળ અરીસાનું એ વક્રતા કેન્દ્ર છે. તમારે તમારી આગળ અંતર્ગોળ અરીસો છે કોઈ અને એનું મુખ્ય કેન્દ્ર નક્કી કરવું છે, અથવા તો તમને એમ કહે કે એની કેન્દ્ર લંબાઈ કેટલી છે જણાવો, તો તમે છે અનંત અંતરે રહેલી કોઈપણ વસ્તુનું પ્રતિબિંબ મેળવો. એ પ્રતિબિંબ નાનું એવું બિંદુવત મળશે, અથવા તો સૂર્યપ્રકાશ સીધો આવતો હોય તો સૂર્યપ્રકાશને તમે એક જગ્યાએ કેન્દ્રિત કરી લ્યો, તો તમારા અરીસાથી એ જે સૂર્યનું નાનું એવું પ્રતિબિંબ મળ્યું એની વચ્ચેનું જે અંતર છે એ તમારી કેન્દ્ર લંબાઈ થઈ ગઈ, અને જ્યાં તમને પ્રતિબિંબ મળ્યું એ તમારા અરીસા માટે એ શું બની જશે? મુખ્ય કેન્દ્ર એફ. એટલે આ રીતે આનું છે એ પ્રેક્ટિકલ પણ શક્ય છે, પણ એ વાત ક્યારની છે? જ્યારે આપણે સ્કૂલે મળીએ ત્યારે. ઓકે, તો હવે આપણે ત્રીજું સ્થાન લેશું વક્રતા કેન્દ્ર સી અને એફની વચ્ચે. વક્રતા કેન્દ્ર સી અને એફની વચ્ચે આકૃતિ છે દર વખતે આપણે બીજી વાર નહીં દોરીએ, માત્ર શું કરશું તો કે વસ્તુનું સ્થાન છે એ બદલતા જશું. આ આપણે શું છે? મુખ્ય અક્ષ. અહીંયા માની લ્યો કે શું છે? મુખ્ય કેન્દ્ર એફ અને વક્રતા કેન્દ્ર સી. તો આની વચ્ચે છે એ આપણે કોઈ વસ્તુ મૂકી. તો હવે જ્યારે તમે આમાંથી કોઈ એક કિરણ પસાર કરો છો, મુખ્ય અક્ષને સમાંતર, એ પરાવર્તન પામી ને ક્યાં જશે? મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થશે. હવે બીજું છે એ કાં તો તમે વક્રતા કેન્દ્ર સીની દિશામાં છે એ કિરણ લઈ અને ફરી પાછું એને એ જ દિશામાં તમે લંબાવી શકો, અથવા એફમાંથી પસાર થતું છે એને તમે પરાવર્તન કરી અને આ બાજુ આગળ તરફ લંબાવી શકો. ઓછામાં ઓછા છે એ 2 કિરણની જરૂર પડે છે. તો આપણે સી તરફ છે એટલે કે સીમાંથી પસાર થતું હોય, હવે અહીંયા સીમાંથી આમ પસાર નહીં થાય, પરંતુ સીની દિશામાં છે એ જતું હોય એવું એક કિરણ આપણે લઈએ. આ છે એ સીમાંથી પસાર થતું હોય એવું લાગે, ભલે વસ્તુ આગળ છે પરંતુ દિશા એની કઈ છે? તો કે સીમાંથી આવતું હોય એવી દિશા. તો અહીંયા જે આપાત થયું એ કિરણ પરાવર્તન પામી અને ફરી પાછું શું કરશે? તો કે તે જ દિશામાં પાછું વળશે. એટલે કે આ પાછું જે રિટર્ન થયેલું કિરણ છે એ વક્રતા કેન્દ્રમાંથી પસાર થશે, અને જે આ એફમાંથી આવતું કિરણ છે, અહીંયા છે સ્કેલના લીધે જ થોડુંક આડું અવળું થાય છે. હવે તમે જોશો કે અહીંયા વક્રતા કેન્દ્ર છે અને આ એડેક્સ બિંદુ મળ્યો ક્યાં? તો કે સીની પાછળની તરફ. આ એડેક્સ અને આ બીડેક્સ. એટલે જ્યારે સી અને એફની વચ્ચે છે એ આપણે વસ્તુ મૂકી ત્યારે એનું પ્રતિબિંબ ક્યાં મળ્યું? તો કે ભાઈ એ સીથી દૂર મળ્યું. અને તમે જોઈ શકો છો કે જે આ વસ્તુ એ બી હતી એનું પરિમાણ એટલે કે એની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈ બંને છે એ જોઈ શકો છો. કોની ઊંચાઈ વધારે છે? પ્રતિબિંબની ઊંચાઈ. તો જ્યારે સી અને એફની વચ્ચે વસ્તુ મૂકેલી હોય ત્યારે પ્રતિબિંબનું સ્થાન આપણે લખશું સીથી દૂર, એટલે કે વક્રતા કેન્દ્રથી દૂર, વસ્તુ કરતાં મોટું.
પ્રકાર કેવો છે તો કે હજીભાઈ કેવો છે તો કે વાસ્તવિક અને ઉલટું. તમે છે એ દરેક કન્ડિશન માટે અલગ અલગ આકૃતિ બનાવતા જજો અને તમારી બુકમાં છે એ નોંધ કરતા જશો, કારણ કે આવું છે આપણી 10માની જે બુક છે એમાં ક્યાંય આપેલું નથી. એ તમને એવું કીધું છે કે તમે એક મીણબત્તી લઈ અને પ્રયોગ કરો અને પ્રતિબિંબનું સ્થાન જાણો. અહીંયા જે વસ્તુ આપણે એ બી હું દોરું છું એ તમારે શું સમજી લેવાનું છે? મીણબત્તી છે. અને જે પ્રતિબિંબ મળે છે એ ઊંધી મીણબત્તી મળતી હોય એવું લાગે. જ્યારે આપણે પ્રેક્ટિકલ કરશું અહીંયા સ્કૂલે ત્યારે એ બધું જોશું, બરાબર? એટલે તમારે તમારી બુકમાં નોંધ કરતી જવાની છે. હું જ્યારે તમને હોમવર્ક આપીશ ત્યારે પ્રશ્ન છે એ પણ એમ જ પૂછીશ કે આ જગ્યાએ વસ્તુ હોય તો એનું પ્રતિબિંબ ક્યાં અને કેવું રચાય છે એ કિરણ આકૃતિ દોરી અને સમજાવો. તો ત્યારે તમારે આ આકૃતિ પણ દોરવાની છે. એટલે તમે બુક વાંચતા હો તો એમાં તમને આવું કંઈ દેખાય નહીં, એનો મતલબ એવું નથી કે આપણે લખવાનું નથી. લખવાનું તો છે જ. વિડીયો જોતાં જોતાં સાથે નોંધ કરતી જવાની, જેથી કરી અને તમને પણ સમજાય અને ફરી વખત રિવિઝન કરવું હોય ત્યારે પણ કામ લાગશે. હવે આપણે લેશું વસ્તુનું સ્થાન. ક્યાં લેશું? મુખ્ય કેન્દ્ર પર. ક્યાં લેશું? વસ્તુનું સ્થાન એફ એટલે કે મુખ્ય કેન્દ્ર પર. મુખ્ય કેન્દ્ર પર જ્યારે વસ્તુનું સ્થાન લઈએ ત્યારે એનું પ્રતિબિંબ છે કઈ રીતે બનશે તો કે એક તો આપણે કિરણ આપાત કરશું મુખ્ય અક્ષને સમાંતર, વસ્તુ એ બી. હવે જ્યારે મુખ્ય અક્ષને સમાંતર આપાત કર્યું તો એ કિરણ તો ક્યાંથી પસાર થવાનું છે? મુખ્ય કેન્દ્ર એફમાંથી. બીજું મેં તમને કીધું એમ કે હવે એફ ઉપર વસ્તુ રહેલી છે એટલે કે એફમાંથી જ પસાર થતું છે એ કિરણ આપણે દોરી નહીં શકીએ. તો આપણે શું કરશું તો કે વક્રતા કેન્દ્ર સીની દિશામાંથી આવતું હોય એવું કોઈ કિરણ લઈએ. એટલે કે આમ, ભલે એ સીમાંથી હાલ પસાર નથી થતું પરંતુ સીની દિશા તરફ છે એટલે કે એ અહીંયા આપાત થાય એ 90ના ખૂણે જ થાય અને એ જ દિશામાં શું થાય તો કે પાછું વળે. આ આપાત થયેલું કિરણ એની દિશા એ જ રહેશે. હવે તમે જોશો કે આ બંને કિરણો છે એ આગળ જતાં અનંત અંતરે છે ક્યાંય ભેગા નહીં થાય, કારણ કે આ બંને એકબીજાને કેવા છે? સમાંતર છે. હવે જો આ બંને કિરણો ભેગા ન થાય એટલે કે આપણને ભેગા નથી થતા તો છેદબિંદુ નથી મળવાનું, તો એનું પ્રતિબિંબ આપણને નથી મળવાનું. એટલે પ્રતિબિંબનું સ્થાન છે એ આપણે ક્યાં લખશું? અનંત અંતરે. ક્યાં લખશું? અનંત અંતરે. વસ્તુ કરતાં મોટું જોવાનું. બરાબર? અને કેવું હશે તો કે વાસ્તવિક અને ઉલટું જ હશે. હવે આનો છે એ અહીંયા એફ ઉપર વક્રતા કેન્દ્ર એફ ઉપર વસ્તુ હશે એ વાત આવી છે એટલે હું તમને વચ્ચે એક વાત કરી દઉં કે જે આપણી કોઈ પણ ટોર્ચ હોય, ટોર્ચમાં શું થાય તો કે લેમ્પ લાગે ત્યાંથી પાછો શું થાય તો કે આગળ છે એ પ્રકાશનો લીસોટો જાય છે. તો ખરેખર તમે જો તો એ ટોર્ચ હોય એ જે લેમ્પ મૂકે એ લેમ્પનો પાછળનો ભાગ તમે જોયો હશે તો આવો ગોળાકાર જ હશે. અને એ લેમ્પનું સ્થાન ક્યાં નક્કી થયેલું હશે? મુખ્ય કેન્દ્ર એફ ઉપર. એટલે અહીંયાથી ટોર્ચ લાગે એટલે પ્રકાશના કિરણો આની સાથે અથડાઈ અને પરાવર્તન પામી અને અનંત અંતરે છે એ જાય, જેથી કરી અને આપણને શું થાય તો કે પ્રકાશનો લાંબો લીસોટો છે એ જોવા મળે અને પ્રકાશ છે એ બધી દિશામાં ફેલાય. એટલે કે પ્રતિબિંબ છે એ ખૂબ જ મોટું હશે, અહીંયા વસ્તુ કરતાં મોટું અથવા ખૂબ વિવર્ધિત. વિવર્ધિત એટલે પણ મોટું જ થાય, વસ્તુ કરતાં
ખૂબ જ મોટું. એટલે તમને આ અંતર્ગોળ અરીસાનો સાથે સાથે ઉપયોગ પણ સમજાતો જાય. એવું નથી કે આ ખાલી પ્રતિબિંબના સ્થાન જાણી લીધા એટલે બસ કામ પતી ગયું, બરાબર. તો આ અંતર્ગોળ અરીસાનો એક શું થયો ઉપયોગ. કેમાં ઉપયોગમાં આવે છે? ટોર્ચમાં. પછી એ ટોર્ચ ગમે એની હોય, મોટરસાઇકલની પણ હોય, 4 વ્હીલની પણ હોય, અથવા તો આપણે હાથમાં છે એ ટોર્ચ લઈ અને ઉપયોગ કરતા હોય એની પણ હોય. પણ એનું અંદરનું જે બલ્બ છે એનું સ્થાન ક્યાં હશે? મુખ્ય કેન્દ્ર એફ ઉપર. હવે વાત કરીએ એફ અને પીની વચ્ચે, બરાબર. તો એફ અને પીની વચ્ચે જ્યારે વસ્તુ મૂકેલી હોય ત્યારે છે પ્રતિબિંબ ક્યાં અને કેવું રચાશે એની વાત કરવાની છે. આકૃતિ આપણે આ જ રાખશું જેથી કરી અને આપણો વધારાનો ટાઈમ જાય નહીં. આ છે આપણું એફ, બરાબર. આ હતું સી. હવે એફ અને પીની વચ્ચે જ્યારે આપણે વસ્તુ મૂકીએ છીએ ત્યારે પ્રતિબિંબ કેવું દેખાશે અને ક્યાં મળશે? તો તમે જોશો કે અહીંયા મુખ્ય અક્ષને સમાંતર આપાત થયેલું કિરણ પરાવર્તન પામી અને ક્યાંથી પસાર થશે? મુખ્ય કેન્દ્ર એફમાંથી. જો વસ્તુનું સ્થાન આગળ આવી ગયું એફ અને પીની વચ્ચે. પછી સીની દિશામાં જો કોઈ કિરણ હશે તો એ પરાવર્તન પામી અને પાછું સીની દિશામાં જ આગળ વધશે. એટલે કે અહીંયા રહ્યું વક્રતા કેન્દ્ર સીની દિશામાં આપાત થયેલું કિરણ એક લઈએ તો એ પરાવર્તન પામી અને ક્યાંથી પસાર થાય છે? પાછું વક્રતા કેન્દ્ર સી પર. હવે અહીંયા છે એ બંને પરાવર્તિત કિરણો શું થશે? તો કે એકબીજાથી દૂર જશે. આ કિરણ આ રીતે જશે અને એફમાંથી પસાર થયેલું કિરણ હશે એ બંને એકબીજાથી અપસારી એટલે કે દૂર દૂર જતા જશે. હવે ત્યારે આપણને શું લાગે? તો કે ત્યારે આપણને એવું લાગે કે આ કોઈ એક કોમન બિંદુમાંથી છે એ પસાર થઈ અને આવતા હશે. એટલે આ બંને કિરણો આપાત થયેલા કિરણો છે એને જો તમે આગળ તરફ લંબાવો તો એ એકબીજાને છેદશે અહીંયા. એટલે જે આ હતું આપણું એનું પ્રતિબિંબ અહીંયા મળશે એ ડેક્સ અને એ જ રીતે છે એ વસ્તુનું પ્રતિબિંબ મળશે આખું. પણ ક્યાં હવે મળ્યું? પાછળના ભાગમાં. શું કામ એવું થયું? તો કે અહીંયા જે પ્રકાશના કિરણો આવતા હશે એ આપણને બહારથી એટલે કે અરીસાના પાછળના ભાગમાંથી આવતા હોય એવો શું થશે? ભાસ થશે. ક્યારે? જ્યારે વસ્તુનું સ્થાન એફ અને પીની વચ્ચે હોય ત્યારે આ પ્રતિબિંબ કેવું હશે? તો કે આ વસ્તુનું કદ તમે જોઈ શકો છો, પ્રતિબિંબનું કદ જુઓ છો તો કે વસ્તુ કરતાં કેવું હશે? મોટું હશે અને અરીસાના પાછળના ભાગમાં હશે. એટલે આની માટે આપણે શું લખશું? વસ્તુના સ્થાનમાં શું લખશું? તો કે એફ મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ પીની વચ્ચે પ્રતિબિંબનું સ્થાન અરીસાની પાછળ. આ બધાય જે હતા એ બધાયનું સ્થાન છે એ અરીસાની ક્યાં હતું? આગળ. બધાય પ્રતિબિંબ કેવા હતા? વાસ્તવિક અને ઉલટા. જ્યારે આ પ્રતિબિંબ તમે જોઈ શકો છો કેવું છે? ચત્તું. અને એ કેવું છે? અરીસાના પાછળના ભાગમાં રચાય છે. એટલે હકીકતે ત્યાં કાંઈ હશે નહીં. ત્યાં તમે પડદો રાખો અરીસાના પાછળના ભાગમાં તો પડદા ઉપર તમને પ્રતિબિંબ નહીં દેખાય. જ્યારે આગળની સાઈડના જેટલા પણ પ્રતિબિંબ છે એ આગળ તમે કાગળ રાખ્યો હોય અથવા પડદો રાખ્યો હોય તો એના ઉપર જોઈ શકાતા હશે. બરાબર? એ તમે પ્રેક્ટિકલ કરો ત્યારે ખ્યાલ આવે.
તો આ છે એ આભાસી અને ચત્તુ છે, જોવો છો તમે અહીંયા એ ઉપર છે તો અહીંયા પણ એ ડેક્સ ક્યાં આવ્યું, ઉપર આવ્યું. એટલે પ્રતિબિંબના પ્રકારમાં આપણે લખશું આભાસી અને ચત્તુ. જ્યારે પ્રતિબિંબના પરિમાણમાં શું લખશું તો કે વસ્તુ કરતાં મોટું. તો આ રીતે આપણે અંતર્ગોળ અરીસા માટે જુદા જુદા સ્થાને રહેલી વસ્તુના પ્રતિબિંબની વાત કરી. આ ટેબલ તમારે છે એ ખાસ યાદ રાખી લેવાનું છે. સાથે સાથે જે અંતરે મેં અહીંયા તમને આકૃતિ દોરી અને પ્રતિબિંબનું સ્થાન સમજાવ્યું એ પણ તમારે તમારી બુકમાં શું કરવાનું છે, લખવાનું છે. કારણ કે તમને પ્રશ્ન 1 માર્કમાં પૂછાઈ શકે કે વક્રતા કેન્દ્ર સી ઉપર મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ કયા સ્થાને રચાય છે અને એનું પરિમાણ કેવું હોય છે તે કિરણ આકૃતિ દોરી અને સમજાવો. 1 અથવા 2 માર્કમાં આપેલું હોય તો આ તો આપણે લખવાનું જ છે. સાથે સાથે મતલબ જેની માટે હોય, સી પર હોય તો તમારે વસ્તુનું સ્થાન સી પર, પ્રતિબિંબનું સ્થાન સી પર, પ્રતિબિંબનું પરિમાણ તો કે વસ્તુ જેવડું અને પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું, આટલું લખવાનું. અને જે વક્રતા કેન્દ્ર સી ઉપર જ્યારે આપણે આકૃતિ દોરી હતી અહીંયા એવી આકૃતિ પણ દોરવાની. તો આ રીતે છે એ તમારે પ્રેક્ટિસ કરવાની છે, બરાબર. તો હવે બહિર્ગોળ અરીસા વડે કેવું પ્રતિબિંબ રચાય છે એ અને પછી અરીસાનું સૂત્ર અને એના ઉપરથી મોટવણી એ બધું છે એ આપણે હવે આવતા લેક્ચરમાં ભણશું.